गुड मॉर्निंग एवरीवन। लास्ट आप जो घातांकीय सरलीकरण है एनी एक लास्ट एक्जाम्पल ले लीए आप एक्जाम्पल नंबर 24 ले लीए बराबर। एक्जाम्पल 20 22 जो है 24 जो है एना पछी बाकीना बधा छे तमारे जाते करवाना छे। छेल्लो एक एक्जाम्पल ले लीए एक्जाम्पल नंबर 24। चलो जो चलो जो एक्जाम्पल नंबर 24 आल्फा बराबर 0.25 1970 वर्षनी શરૂઆતની કિંમત 150 લઈને ઘાતાંકીય સરળીકરણથી પૂર્વાનુમાન કરો। વર્ષ અને તમને કિંમત આપે છે 71 72 73 74 75 76 અને આ કિંમત આપીએ। ચલો લખી દઈએ આપણે અહીંયા આગળ એક્ઝામ્પલ નંબર 24 છે તમારો આવ્યો બરાબર। અહીં તમને આપ્યા છે વર્ષ અને કિંમત આપી છે। એ જ રીતે બે લાઈન છોડીશું। અહીંયા લખીશું 1971 1972 1973 1974 1975 અને 1976 કિંમત તમને સામે આપી છે 200 240 300 360 400 અને 450। ચલો સૌથી પહેલાં આપણે શું શોધીશું સરળ કિંમત, પછી લખીશું સરળ કિંમતમાં ફેરફાર, પછી વલણનું અનુમાન અને છેલ્લે લખીશું પૂર્વાનુમાન। અહીંયા વર્ષને આપણે શું કરીશું ટી, આને કરીશું XT, સરળ કિંમતને કેપિટલ ST, આને કહીશું ડેલ્ટા ફેરફાર, ટ્રેન્ડ એટલે આને TT અને આને કહીશું આપણે પૂર્વાનુમાન બરાબર। તમને આલ્ફા બરાબર આપ્યા છે 0.25 तो 1 माइनस आल्फा के थी जैसे 1 माइनस 0.25 એટલે થઈ જશે 0.75 બરાબર। પછી 1 માઇનસ આલ્ફા ભાગ્યા આલ્ફા 1 માઇનસ આલ્ફા કરશો તો કેટલા થશે 0.75 ભાગ્યા 0.25 કેટલા થઈ જશે જોઈ લઈએ 0.75 ભાગ્યા 0.25 કેટલા થઈ જશે 3 બરાબર। આટલી કિંમત આપણે હવે આપણે સૌથી પહેલાં શું શોધી કાઢીએ સરળ કિંમત શોધી કાઢીએ જે આપણે શોધતા હતા એ પ્રમાણે બરાબર દરેકની। તો અહીંયા હું લખી કાઢું નંબર 1 સરળ કિંમત બરાબર। હવે સરળ કિંમતનું આપણે જે સૂત્ર છે એ લખી કાઢીએ। એક વધારાની માહિતી તમને અહીંયા આપી છે શરૂઆતની કિંમત તો જો તમને શરૂઆતની કિંમત કેટલી કીધી છે 150 બરાબર। તો આપણે અહીંયા લખી કાઢીએ 150। તો હવે અહીંયા જોઈ લો મેં તમને પહેલાં કીધું હતું અહીંયા આપણે લાઈન લઈ લઈએ સરળ કિંમત શરૂઆતની કેટલી અહીંયા 150 લખી દઈએ ને અહીંયા શું લઈશું 0 લખી દઈશું। તો ચાલો ચાલુ કરીએ। હવે લખી દઈએ 9071નું લઈએ બરાબર એટલે આને S1 કહીશું। કેટલા છે આના 150, આલ્ફા કેટલા છે 0.25, અહીંયા કેટલા છે તમારા 200 માઇનસ શરૂઆતની કિંમત કેટલી છે 150। ચલો કરી કાઢીએ 150 પ્લસ હું ડાયરેક્ટ મૂકી કાઢીશ હવે 200 માઇનસ 150 ગુણ્યા 0.25 એટલે કેટલા થઈ જશે 12.5 પ્લસ 150 તો અહીંયા કેટલા થઈ જશે 162.5 બરાબર। તો આપણે અહીંયા આગળ કિંમત મૂકી કાઢીએ કેટલી મૂકી કાઢીએ 162.5। ચલો એ રીતે કયા વર્ષનું કરી કાઢીએ 72નું કરી કાઢીએ। તો 1972 બરાબર શરૂઆતની કિંમત હવે કેટલી થઈ જશે 162.5 થઈ જશે। તો અહીંયા મૂકી કાઢીએ 162.5। આલ્ફાની કિંમત 0.25 અહીંયા કેટલા થઈ જશે 240 તો 240 માઇનસ 162.5 આ તમારા જે છે ને આ રહ્યા બરાબર કે તો કરી કાઢીએ અહીંયા ડાયરેક્ટ લખી લઈએ 162.5 પ્લસ જસ્ટ મિનિટ 162.5 પ્લસ ડાયરેક્ટ કરી કાઢીએ 240 માઇનસ 162.5 ગુણ્યા 0.25 એટલે અહીંયા થઈ જશે 19.375 પ્લસ 162.5 એટલે અહીંયા થઈ જશે 181.88 લઈ લઈએ બરાબર। કેટલો લઈ લઈએ 181.88 બરાબર। તો એ જ અહીંયા મૂકી કાઢીએ 181.88 બરાબર। ચલો હવે 1973નું કરી કાઢીએ।
અહીંયા એટલા જ આવશે 181.88 પ્લસ 0.25. અહીંયા કેટલા છે તમારા 300, બરાબર. કેટલા છે 300. તો મૂકી કાઢીએ 300 માઇનસ 162.181.88. તો કરી કાઢીએ 181.88 પ્લસ 300 માઇનસ 181.88 ગુણ્યા 0.25 એટલે કેટલા થઈ જશે 29.53. તો અહીંયા મૂકી કાઢું 29.53. તો પ્લસ 181.88 એટલે અહીંયા કેટલા થઈ જશે 211.41. તો 211.41, બરાબર. તો એ જ અહીંયા મૂકી કાઢીએ 211.41, બરાબર. ચલો હવે આગળ કરીએ 74નું કરીએ. બરાબર. તો અહીંયા કરીએ 1974. અહીંયા કેટલા થઈ જશે 211.41 પ્લસ આલ્ફાની કિંમત 0.25. અહીંયા કેટલા છે હવે 360. તો 360 માઇનસ 211.41. 211.41 પ્લસ 0.25 ના 360 માઇનસ 211.4 ગુણ્યા 0.25 કેટલા થઈ જશે 37.15 પ્લસ 211.41 કેટલા થઈ જશે 248.56. અહીંયા થઈ જશે 248.56. અહીંયા મૂકી કાઢીએ 248.56, બરાબર. 1975 અહીંયા કેટલા થઈ જશે 248.56. આલ્ફાની કિંમત કેટલી છે 25 અને અહીંયા કેટલા છે તમારા 400, બરાબર. એક 400 ને પછી 450. અહીંયા 400 માઇનસ 248.56. અહીંયા કરી કાઢીએ 248.56 પ્લસ 400 માઇનસ 248.56 ગુણ્યા 0.25 અહીંયા થઈ જશે 37.86 પ્લસ 248.56 કેટલા થઈ જશે 286.42, બરાબર. અહીંયા હું લખી કાઢું 286.42. હવે છેલ્લા કેટલા છે 450, બરાબર. તો 1976નું લઈ લઈએ. તો 286.42 પ્લસ 0.25 માઇનસ કૌંસમાં 450 માઇનસ 286.42. અહીંયા થઈ જશે 286.42 પ્લસ 450 માઇનસ 286.42 ગુણ્યા 0.25 એટલે થઈ જશે 40.89.5, બરાબર. અહીંયા થઈ જશે 286.42 એટલે કેટલા થઈ જશે 227.31. 227.31, બરાબર. અહીંયા આગળ મૂકી કાઢું 327.31. તો 327.31, બરાબર. આ રીતે તમને સરળ કિંમતની કિંમત મળી ગઈ છે દરેકની, બરાબર. જોઈ લો દરેકની સરળ કિંમત મળી ગઈ છે. હવે આપણે શું કરવાનું છે સરળ કિંમતની અંદર ફેરફાર. એટલે આમાંથી આ માઇનસ કરીશું, બરાબર. આની અંદરથી આ માઇનસ, આની અંદરથી આ માઇનસ, આની અંદરથી આ અને એ પ્રમાણે આપણે માઇનસ કરીશું. તો સૌથી પહેલાં આપણે માઇનસ કરીએ 162.5માંથી. ચલો 162.5 માઇનસ 150. અહીંયા કેટલા મળશે 12.5, બરાબર. પછી 181.88માંથી માઇનસ કરવાના છે 162.5 એટલે અહીંયા થઈ જશે 19.38. 211.41માંથી માઇનસ કરશો 181.88 એટલે અહીંયા મળશે 29.53, બરાબર. પછી 248.56 માઇનસ 211.41 અહીંયા મળશે 37.15. 286.42 માઇનસ 248.56 અહીંયા મળશે 37.86 અને છેલ્લું 327.31 માઇનસ 286.31 એટલે અહીંયા થઈ જશે 41, બરાબર. 327.31 માઇનસ 286.42
40.90 કેટલો મળશે 40.90 બરાબર થઈ ગયો। હવે એ શોધ્યા પછી હવે આપણે શું શોધવાનું છે વલણનું અનુમાન બરાબર। નંબર 2 અહીંયા આગળ લખો નંબર 2 ની અંદર નંબર 2 વલણનું અનુમાન શોધવા માટે। તો વલણનું અનુમાન છે એનું સૂત્ર આપણે કરી કાઢીએ છીએ। તમારું સૂત્ર છે બરાબર। અહીંયા પહેલાં શું થશે આલ્ફા ગુણ્યા જે તમારા સરળ કિંમતમાં જે ફેરફાર થયો છે એ 1 માઇનસ એ અને અહીંયા તમારું થશે આ જે 0 છે એ બરાબર। 1 માઇનસ એ કેટલું છે આપણે 0.75 તો દરેકને આપણે 0.75 લઈ લઈશું। તો પહેલાં આપણે લઈ લઈએ 1971ના વર્ષ માટે। હવે જો અહીંયાથી ચાલુ કરીએ બરાબર। હવે જો 1971નો જો કેટલો છે આલ્ફા કેટલો છે 0. આલ્ફા કેટલો તો આપણે 0.25 ગુણે કેટલો ફેરફાર આપણને મળ્યો આ જો હવે આમથી આમ જશે બરાબર। પહેલાં તમારે આમથી આમ ગયું ને પછી આમથી આમ હવે આમથી આમ જશે એટલે આપણે આ લેવાનું છે એટલે અહીંયા થશે 12.5 પ્લસ 1 માઇનસ આલ્ફા એટલે 0.75 ગુણ્યા આની કિંમત તો પહેલી 0 જ મળશે તો આપણને અહીંયા કેટલો મળી જશે ડાયરેક્ટલી 0.25 ગુણ્યા 12.5 કેટલો મળી જશે 31.25 બરાબર। તો અહીંયા આગળ હું લખી કાઢું 31.25 3.125 અહીંયા કેટલો થઈ જશે સોરી 31.25 નહીં 3.125 બરાબર। ચલો બીજું લઈએ હવે 1972નું લઈએ આલ્ફા કેટલા છે 0.25 અહીંયા કેટલા છે 19.38 પ્લસ 0.75 ગુણ્યા સામે કેટલા મળ્યા 3.125 ચલો કરી કાઢીએ 0.25 ગુણ્યા 29.38 એટલે થઈ જશે 4.845 પ્લસ 0.75 ગુણ્યા 3.125 એટલે થઈ જશે 2.3437 પ્લસ 4.845 બરાબર। પાછળ 3 ડિજિટ લઈ લઈએ એટલે થઈ જશે 7.188 અહીંયા કરી કાઢીએ 7.188 બરાબર। ચલો હવે 1973 માટે લઈએ કેટલું છે અહીંયા આગળ 0.25 ગુણ્યા કેટલું છે 29.53 પ્લસ 0.75 ગુણ્યા કેટલું મળ્યું 7.188 કરી કાઢીએ આપણે અહીંયા આગળ 0.25 ગુણ્યા 29.53 કેટલા થઈ જશે 7.3825 પ્લસ 0.75 ગુણ્યા 7.188 એટલે થઈ જશે 5.39 પ્લસ કરી કાઢીએ 7.3825 કેટલા થઈ જશે 12.77 લઈ લઈએ અહીંયા આગળ તો લઈએ 12.77 બરાબર। તો અહીંયા હું મૂકી દઉં 12.77 હવે 1974 માટે કરી કાઢીએ તો 1974 0.25 ગુણ્યા કેટલો છે 37.15 પ્લસ 0.75 ગુણ્યા કેટલા છે 12.77 તો કરી કાઢીએ 0.25 ગુણ્યા 37.15 અહીંયા થઈ જશે 9.2875 પ્લસ 0.75 ગુણ્યા 12.77 કેટલા થઈ જશે અહીંયા આગળ 9.5775 પ્લસ 9.2875 કેટલા થઈ જશે 18.86 18.86 તો અહીંયા આગળ મૂકી કાઢીએ 18.86 ચલો હવે કરીએ 1975નો તો કેટલો થશે 0.25 ગુણ્યા કેટલો છે આનો 37.86 તો અહીંયા મૂકી કાઢું 37.86 પ્લસ 0.75 ગુણ્યા કેટલા મળશે અહીંયા આગળ 18.86 તો કરી કાઢીએ આગળ 0.25 ગુણ્યા 37.86 થઈ જશે અહીંયા આગળ 9.62 પ્લસ 0.75 ગુણ્યા 18.86 કેટલો થઈ જશે 14.45 પ્લસ 9.465 કેટલો થઈ જશે 23.61 અહીંયા થઈ જશે 23.61
तो अहीं આપણે મૂકી દઈએ 23.61। चलो હવે છેલ્લો આપણે કરી લઈએ 76 નો। तो 1976 નો કેટલો થશે 0.25 ગુણ્યા કેટલો છે 40.90। અહીંયા લખી દઈએ 40.90 પ્લસ 0.75 ગુણ્યા કેટલો મળ્યો 23.61। કરી કાઢીએ 0.25 ગુણ્યા 40.90 10.225 प्लस 0.75 गुण્યા 23.61 અહીંયા મળી જશે 17.75 પ્લસ 10.225 તો અહીંયા કેટલા મળશે 27.93। 27.93 તો છેલ્લા આપણે અહીંયા મૂકી કાઢીએ 27.93। ચલો હવે જોઈ લો। હવે તમને સરળ કિંમત બી મળી ગઈ છે અહીંયા આગળ બરાબર। અને એની સામે સામે જો સરળ કિંમત બી મળી ગઈ છે તમને અને એની સામે સામે તમને વલણનું અનુમાન બી મળી ગયું છે। તો છેલ્લું હવે આ સરળ કિંમત અને અનુમાનને લઈને આપણે શોધવાનું શું રહેશે પૂર્વાનુમાન। તો અહીંયા લખી કાઢું હું નીચે લખી દઈએ આગળ અહીંયા આગળ નંબર 3 પૂર્વાનુમાન શોધવા માટે બરાબર। सूत्र શું છે પૂર્વાનુમાન શોધવું હોય તો મારે જે પૂર્વાનુમાન શોધવું હોય એ આપણને જે સરળ કિંમત મળી હોય એ પ્લસ 1 માઇનસ આલ્ફા ભાગ્યા આલ્ફા કેટલા મળે છે 1 માઇનસ આલ્ફા ભાગ્યા આલ્ફા એટલે 3 આપણે દરેકમાં 3 મૂકી દઈશું અને વલણનું અનુમાન બરાબર। અહીંયા હું લખી કાઢું દરેક વર્ષ 1971 72 73 74 75 અને 76 બરાબર। આને આપણે શું કહીશું પૂર્વાનુમાન 1 2 પૂર્વાનુમાન 3 આવું સિમ્બોલ સાથે કરવું પડશે 4 પૂર્વાનું નંબર 5 એટલે ફોરકાસ્ટ કહેવાય અને 6। ચલો આપણે ફટાફટ કરી કાઢીએ છીએ દરેકનું। હવે અહીંયા જોઈ લો સરળ કિંમત કેટલી છે આની 162.5 પ્લસ આપણે કેટલા હશે 3 ગુણ્યા અહીંયા કેટલા છે 3.125। ચલો અહીંયા કરી કાઢીએ 181.88 प्लस 3 गुण્યા સામે કેટલા છે 7.188। અહીંયા કેટલા છે 211.41 પ્લસ 3 ગુણ્યા કેટલા છે 12.77। અહીંયા 248.56 પ્લસ 3 ગુણ્યા સામે કેટલા છે 18.86। અહીંયા 286.42 પ્લસ 3 ગુણ્યા સામે કેટલા છે 23.61। એ જ રીતે અહીંયા 327.31 प्लस 3 गुण્યા સામે કેટલા છે 27.93 બરાબર। દરેક કિંમત જોઈને આપણે લખી કાઢીએ। હવે શું કરવાનું છે શોધી કાઢીએ કિંમત દરેકની। ચલો હું ડાયરેક્ટ જ મૂકી દઈશ અહીંયા આગળ તમને બતાવીને બરાબર। અહીંયા જોઈ લો કેટલા છે પહેલાં 3 ગુણ્યા 3.125 પ્લસ 162.5 કેટલા થઈ જશે 171.87। અહીંયા તમને કેટલા થઈ જશે 171.87। ચલો બીજાનું લઈ લઈએ 3 ગુણ્યા 7.188 બરાબર પ્લસ 181.88 કેટલા મળી જશે 203.44। તો અહીંયા લખી કાઢું 203.44। ચલો નીચું 3 ગુણ્યા 12.77 પ્લસ 211.41 કેટલા થઈ જશે 249.72। તો અહીંયા લખી કાઢું 249.72। ત્રીજું 3 ગુણ્યા 18.86 પ્લસ કેટલા છે 248.56 કેટલા થઈ જશે 305.4। એ જ રીતે 286.42 અહીંયા લઈ લઈએ 3 ગુણ્યા 23.61 પ્લસ 286.42 કેટલા થઈ જશે 357.25 બરાબર। છેલ્લું 3 ગુણ્યા 27.93 પ્લસ 327.31 કેટલા થઈ જશે 411.1 બરાબર। હવે આ જ કિંમત આપણે ટેબલની અંદર મૂકી દઈએ અહીંયા આગળ તો 171.87 203.44
249.72, 305.14, 357.25 અને 411.1. બરાબર. અહીં આગળ આપણું ચેપ્ટર પૂરું. બરાબર. 3 દાખલા મેં તમને કરાવી દીધા છે. હવે પાછાના બધા દાખલા જો અહીંયા તમને એ જ આપ્યા છે પૂર્વાનુમાનના. બરાબર. અહીંયા જો આ કિંમતમાં તમારે લીધું અહીંયા આલ્ફા બરાબર કરો. આલ્ફા તમને આ રીતે બી લખેલો હોય અથવા આ રીતે બી લખ્યો, બંને મતલબ એક આલ્ફા બરાબર 0.5 શરૂઆતનું અનુમાન આ છે. બરાબર. જો વાય બરાબર 7.4, 2.3, એક્સ માઇનસ એ બધું અલગ અલગ છે જેનું છે તમારે શોધી લેવાનું. અનાવયજનનું સુરેખા અનાવયજનનું છે. પછી આ પણ તમારું ઘાતાંકીયનું છે. બરાબર ને આ પ્રમાણે તમારે બધા રીતનું છે, એ પ્રમાણે તમારે કરી લેવાનું. જેટલા બી દાખલા છે એટલા. બાકી મેં તમને જેટલા કરાયા છે એટલા દાખલા ઇનફ છે કરવા માટે. વધારે પ્રેક્ટિસ માટે તમે કરી શકો તમારે જે કરવાનું છે. થિયરિકલ ક્વેશ્ચનની અંદર આપણે જોઈએ તો 2 થિયરિકલ ક્વેશ્ચન તમે જોઈ લેજો ખાસ. એ ધંધાનું પૂર્વાનુમાન એટલે શું અને તેની જે મેથડ છે એટલે તેની રીતોની ચર્ચા કરો. બરાબર. એ વસ્તુ બસ ખાલી એક જ ક્વેશ્ચન ખાસ ધ્યાન રાખજો કે ધંધાનું પૂર્વાનુમાન એટલે શું અને તેની રીતોની ચર્ચા કરો. આ એક જ ક્વેશ્ચન ખાસ ધ્યાનમાં રાખજો. એ જ તમારે એક્ઝામની અંદર મોસ્ટલી તમારે એ જ આવશે. બરાબર ને. તો ચેપ્ટર પૂરું. હવે નેક્સ્ટ ચેપ્ટર આપણે લઈશું સુરેખ સહસંબંધ. બરાબર. ત્યાં સુધી જે છે પ્રેક્ટિસ તમે કરતા રહો. ચલો આ જોઈ લો છેલ્લું. બરાબર. આપણે આ શોધ્યું. સૌથી પહેલાં આપણે શોધ્યું સરળ કિંમત. સરળ કિંમત શોધ્યા પછી આપણે વલણનું શોધીશું. વલણનું શોધ્યા પછી આપણે પૂર્વાનુમાન શોધીશું અને પછી જે વસ્તુ છે આપણે શું કરીશું ટેબલમાં કરીશું. આ જે છે ને આપણો મેઇન આન્સર છે આ રહ્યું. બરાબર. અહીંયા આલ્ફા તમને આપ્યા હશે, આટલી કિંમત આપી હશે અને તમને આલ્ફા આપ્યા હશે. આલ્ફા પ્રમાણે તમારે આ 3 વસ્તુ પહેલેથી શોધી જ લેવાની. 1 - આલ્ફા અને 1 - આલ્ફા ભાગ્યા આલ્ફા. આટલી કિંમત તમારે પહેલેથી શોધી જ લેવાની પહેલેથી. અને પછી તમારે જે કિંમત છે એ પ્રમાણે તમારે મૂકતું રહેવાનું. બરાબર. ઓકે. થેન્ક યુ.